सांज पड़ी रही है जो अत्यारे दियाथमू आथमू है सूर्यनारायण दादा हवे आथमी रहा है धीरे धीरे। अमारे बे जुवानिया ने हवे कुआ में काढ़वाना है એટલે હમણાં જો વાસ્પાનું એન્જિન સ્ટાર્ટ કરી ને હમણાં બેયને બહાર કાઢી લેવું આપણે। આ રીતે ઘોડીમાં એન્જિન ફિટિંગ કરેલું છે, આ રીતે આમ ઘોડી છે ને ઘોડીમાં એન્જિન લગાડેલું છે। હવે જો રોડ બિહારી દીધો છે ને હવે એને કાઢી લઈએ। નીચેના ત્રીજા નંબરમાં ધારમાંથી લાઈન નીકળી રહી છે 300 ફૂટનો પૂરો થઈને। અમારા જીગુભાઈ ને મુક્કાભાઈ ચા પી રહ્યા છે, ચા પી લઈએ એટલે લાઈન ખેંચી લઈને ઊભી કરી દઈ, લાઈન ઊભી કરી દઈ। એક તાર નીચે અહીંયા કર્યો, આ લાઈન નહીં કરી રહી એમાં દાબ્યું, એકમાં દેખાતો નથી કરી જોઈ આપણે અહીંયા એક તાર કર્યો, એક આ હાલે ને એક અહીંયા દાબ નાખ્યો અહીંયા કર્યો, આ ઉપર કર્યા। આ દારમાં આટલું નીચલા તરમાં કર્યું, એમાં અમારા જીગુભાઈ એટલું પાણી કાઢ્યું આ દારમાં। આ 10મો દાર છે ને 10મા દારમાં આટલું પાણી આવી ગયું। આ 10મા દારમાં આટલું પાણી આવ્યું। લ્યો જો આપણે અહીંથી ચાલુ કર્યો તો આપણા નાડાની વચમાં જ્યાં ભૂંગરું નાખેલ ગયું પહેલો દાર, પછી અહીંયા ભૂંગરું નાખેલ ગયું બીજો દાર, પછી અહીંયા એક કરેલો હેજોમાં દેખાય કાટ ખાઈ ગયેલું એ ત્રીજો દાર, પછી આ મુકાભાઈ પાનું મૂકે એ ચોથો દાર, પછી અહીંયા 5મો દાર, પછી આ 6ઠો દાર ને અહીંયા દેખાય 7મો દાર એ 7, પછી નીચે આપણે આ પાણી આવ્યું એ આ 10મો है, एक एक जो अँ देखाय આપણે एक दार अँ देखाय, एक आ 8मो है, अँ है 9मो ना निकली गयो ये आ काढ़्यो आ 10मो। 10 दार में पानी आई गયું। 10मा दार में लाइन काट लीधी है, 11मो दार मूकी ही। हवे बधी लाइन निकली गई है, जीगाभाई लीरा काढ़े है। હવે મશીન ફેરવશું આપણે, ક્યાં મુકાભાઈ હવે ફેરવીને ઓલી બાજુ લાઈન ઊભી કરી દઈને આમણો આપણે આ ઉપર રહ્યો ને એની વચમાં મૂકવાનો છે આમણો, એટલે અહીંયા ખાડામાં જો ઓલો ખાડો દેખાય અહીંયા મૂકવો છે ધોરો, અહીંયા મૂકી દઈ લાઈન ઊભી કરી દઈએ। હાલો રેડી ને ઉપર રમેશભાઈ આવી ગયા છે, ઉપર રમેશભાઈ છે વાળીવાળા શેઠ ના અમારા જીગુડી 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 જો મોઢું કેમ રાખીને ઊભી છે। અહીંયા રમેશભાઈ છે। હા હાલો શું કે ભાઈ આ દરેડી બોલે એથી આલી બાજુ દાર રાખ્યો છે, હવે એમનો એક મૂકવાનો છે, એક આમણો મૂકવાનો છે। ફિટિંગ આપણે રેડી થઈ ગયું છે, હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમારા મુકાભાઈ જાય જમવા। હવે બહાર નીકળે છે, ઉપર એન્જિન ચાલુ થઈ ગયું છે ને હવે મુકાભાઈ જાય બાયણે। જો અમારે ઉપર વાસ્પાનું એન્જિન ચાલુ થઈ જાય એટલે હડાવીને ઉપર મળે ભાગવા ગમે એ જતા હોય મૂકવા જાય ઉપર જોયું ને આપણે આધારમાં આટલું પાણી આવી ગયું। જો આરામ સારું થઈ ગયું છે ને આ બધી લાઈન ઊભી કરી દીધી, અહીંયા આવી રીતે જોટા કરી દીધા, આ અંદર ઊભી આ 4 રોડના હાંધા કરી દીધા છે બરાબર ને આપણે 10 ને આ 11મો દાર મૂકાણો છે। હવે 11મો દાર મૂક્યો, હવે એક દાર આમનો કરતો રહે 12 દારનો રાઉન્ડ થઈ છે। કા જીગાભાઈ? હા 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 જીગાભાઈ જોવો તો આમ કેવા લાગે જીગાભાઈ અમારે કમો કમો ને અમારો મુકુભાઈ પગી ગયા ઉપર જો એટલી વારમાં જઈ રહ્યા છે ઉપર। હવે જમવા મશીન ચાલુ થઈ ગયું છે, હવે ઉપડી હતી બહાર જો હવે ઉપર નીકળી ગઈ હટાહટી।
દેખાય નીચેથી. ભાઈ ચાલુદારમાં આટલું પાણી આવી ગયું. મારો દરેડો બોલે એટલું પાણી આવ્યું ચાલુદારમાં. આ દારમાં અત્યારે બંધ કરીને ઊભા છે પાણી જોવા. આટલું પાણી આવે છે. 1.25 ફૂટનો દાર થયો ને આટલું આવે છે ચાલુદારમાં. ને જીગુભાઈ ખાઈ તમાકુ. હાલો જીગુભાઈ, દિયો મોઢું, હાલો ખોટી કરોમાં. હાલો કરો ચાલુ. અહીંયા બાજુના દારમાં મૂકા. તારી પાછળનો દાર જોવા દેતો જો, એમાં એટલું એમાં એ દારમાં આવ્યું હતું. આ દારમાં એથી વધારે આટલું એવું સારું આવી ગયું. હજી એક આપણે અહીંયા દાર કરવાનો છે. જે આ પાણા ધોરો પોરો રહ્યો ને પોરા પાણામાં મૂકવાનો છે. હાલો રેડી. હવે હું જાઉં ઉપર જીગુભાઈની હાકે.